નમસ્કાર મિત્રો. ગુણોત્સવ 2.0 2025માં જ્યારે સ્વમૂલ્યાંકન કરવાનું થાય છે ત્યારે આચાર્ય મિત્રોએ અને સીઆરસી મિત્રોએ ડેટા ઓનલાઈન કરવાના છે. જેમ આપણે સ્વીપ ચેટમાં એટેન્ડન્સ અને એસએટી પીએટીના માર્ક્સ કરીએ છીએ એ જ રીતે એક જીએસક્યુસીની અહીંયા બોટ બનાવેલી છે, જે આગામી સમયમાં તમને પણ એને કોડ મોકલવામાં આવશે અને આપ પણ તેમાં જોઈ શકશો. હવે શાળા લેવલનું જે મૂલ્યાંકન કરવાનું છે એ માત્ર આચાર્ય એમના લોગિનથી કરી શકે છે. તો અહીંયા આપણે આચાર્ય અને સીઆરસી બંને કઈ રીતે ડેટા ફિલ કરવાના છે તેનું થોડી પ્રેક્ટિકલ માહિતી જોઈ લઈએ. સૌપ્રથમ જીએસક્યુસી જે બોર્ડ છે એની પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે જ્યારે તમે નોંધણી કરશો એનું રજિસ્ટ્રેશન, ત્યારે આ રીતનો એક મેસેજ આવી જાય છે. ત્યાં ભાષા ગુજરાતી પસંદ કરીશું. ગુજરાતી ભાષા પસંદ કરશો એટલે આ રીતે બે ઓપ્શન આવશે, શાળાના આચાર્ય દ્વારા અને સીઆરસી દ્વારા. સૌથી પહેલા આપણે આચાર્ય દ્વારા ડેટા સબમિટ કઈ રીતે કરો એ જોઈ લઈએ છીએ. અહીંયા શાળાના આચાર્ય પર ક્લિક કરશો. અહીંયા ટીચર આઈડી માંગે છે. અહીંયા જે તે આચાર્ય પોતાનું ટીચર આઈડી એન્ટર કરશે. એન્ટર કરશે એટલે આ રીતે નામ આવી જશે. નામને વેરીફાઈ કરી લેવાનું છે. નામ વેરીફાઈ થઈ જશે એટલે મૂલ્યાંકન શરૂ કરો એની પર ક્લિક કરવાનું છે. શરૂ કરશો એટલે શાળાની વિગત આવી જશે. શાળાની વિગતને વેરીફાઈ કરી લઈએ અને શાળાની વિગત વેરીફાઈ થઈ ગયા પછી આપણે મૂલ્યાંકનનો અહીંયા અંતિમ તબક્કો આવે છે, જેમાં તમામ અધ્યયન ક્ષેત્રો અહીંયા આપણને દેખી શકાય છે. આમાં સૌપ્રથમ પહેલી વાર તમે જ્યારે આને ઓપન કરશો ત્યારે દરેક જગ્યાએ રેડ કલરના ડોટ હશે, જેનો મતલબ એ છે કે આપણે હજુ કોઈ પણ અધ્યયન ક્ષેત્રમાં ડેટા ફિલ કર્યા નથી. અહીંયા ઓલરેડી એક યલો ડોટ દેખાય છે કે જ્યાં આપણે શરૂઆત કરી દીધી છે વિગતો ભરવાની, અને અહીંયા ગ્રીન કલરનું ટીક છે એનો મતલબ કે ત્યાં આપણે ડેટા પૂરેપૂરા સબમિટ કરી દીધા છે. તો આપણે અહીંયા બીજું અધ્યયન ક્ષેત્ર લઈએ, શાળા સંચાલન. એ હમણાં રેડ છે એટલે આપણે એની વિગત ભરીએ. શાળા સંચાલન પર ક્લિક કરશો એટલે સંચાલન અને સલામતી બે વિભાગ છે, એમાંથી કોઈ એક વિભાગ હમણાં આપણે લઈએ છીએ, સંચાલન લઈએ છીએ. તો અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે સંચાલનમાં મૂલ્યાંકન શરૂ કરો એવું ઓપ્શન છે, તેની પર ક્લિક કરવાનું છે. તેની પર ક્લિક કરતા આ રીતનું આખું પેજ આવે છે કે જેમાં આચાર્ય દ્વારા મૂલ્યાંકન કરવાનું છે. બેઝલાઇન એસેસમેન્ટ તૈયાર કરેલ છે તો હોય તો ઉત્તમ, મધ્યમ કે નબળું, અને ના હોય તો ના. એ રીતે આપણે અહીંયા ઓપ્શન પસંદ કરવાના છે. વન બાય વન એક એક ઓપ્શન પસંદ કરતા જઈશું. આ રીતે તમામ વિગતો શાળા સંચાલનની ભરવાની થાય છે. અને આ વિગત ભરાઈ જાય પછી અહીંયા સાચો પર ક્લિક કરશો તો પણ સેવ થશે, અને કદાચ ખોટી માહિતી ભરાય તો રીસેટ પણ તમે કરી શકો છો. અહીંયા સાચું પર ક્લિક કરશો એટલે આપણને પૂછશે કે ભાઈ એને સેવ કરવા માંગો છો. હા પર ક્લિક કર્યા પછી છેલ્લે 20 સેકન્ડનો ફરીથી પણ સમય મળે છે. જો આપણે એને સબમિટ કરવા માંગતા હો તો વ્યૂ બંધ કરો તો એ સબમિટ થઈ જશે, અને રદ કરો તો એ ફરીથી આપણે એડિટ કરવા દેશે. અહીંયા આપણે વ્યૂ બંધ કરો એમ કરીને અહીંયા એક વિભાગ પૂર્ણ કર્યો છે. હજુ આપણે હવે હોમ મેનુ પર જતા રહીએ છીએ અને ફરીથી મૂલ્યાંકન શરૂ કરો. અહીંયા ફરીથી જેટલી વખત તમે મૂલ્યાંકન શરૂ કરશો એટલી વખત શાળાનું વેરિફિકેશન માંગશે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે શાળા સંચાલન અત્યારે આપણે શરૂ કર્યું છે, પૂર્ણ કર્યું નથી, માટે અહીંયા યલો ડોટ છે. હવે આમાં સંચાલનમાં બીજો વિભાગ જોઈ લઈએ. આ સલામતી. સંચાલન પૂરું થઈ ગયેલું છે, સલામતી પણ આપણે ભરી લઈએ છીએ. સલામતીમાં ફરીથી આ રીતે મૂલ્યાંકન શરૂ કરો. ફરીથી આખું એક બોક્સ આવી જશે. એ બોક્સમાં જે શાળાની
વિગત છે અને જે લાગુ પડતી હોય અને સાચી હોય એ પ્રમાણે જ ભરવાની છે. અને એને આપણે સેવ કરી લઈએ. અને ફરીથી આપણે હોમ મેનુમાં જઈએ છીએ અને શાળા લેવલને જે એક વેરિફિકેશન કરવાનું થશે એ વેરિફિકેશન કરીને આપણે જોઈએ છીએ કે કેટલા અધ્યયન ક્ષેત્રોમાં ડેટા આપણા ભરાયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શાળા સંચાલન પૂર્ણ થયું છે, માટે ત્યાં ગ્રીન કલરનું ટીક આવી ગઈ છે. એ જ રીતે તમામ અધ્યયન ક્ષેત્રો આપણે ભરવાના થશે. મુખ્ય છે અધ્યયન અને અધ્યાપન, એમાં સામયિક કસોટી અને આપણી સત્રાંત કસોટી, મતલબ કે એકમ કસોટી અને સત્રાંત કસોટી એ ખાસ જોવાનું છે. એની પર આપણે ક્લિક કરીએ છીએ. એમાં પહેલા યુનિટ ટેસ્ટ અને પછી છે આ સત્રાંત કસોટી. તો સૌથી પહેલા આપણે એકમ કસોટી લઈએ. એકમ કસોટીમાં ત્રીજા ચોથામાંથી અથવા તો 6 થી 8માંથી જે લેવી હોય અહીંયા 6, 7, 8 કરીએ છીએ. અહીંયા મિત્રો તમામ ધોરણની તમામ વિષયની આપણે સત્રાંત કસોટી અને એકમ કસોટીના માર્ક્સ જોઈને અને એમાં જે વિગતો આવે છે એ બધી જ વિગત અહીંયા ફિલ કરવાની થશે. અહીંયા ધોરણ 6 આપણે પસંદ કરીએ છીએ. જો કોઈ એક ધોરણમાં અબ હશે તો એ પણ અહીંયા બતાવશે. તો આપણે દરેકે દરેક અ અને બ બધાની વિગત આપણે સબમિટ કરવાની થાય છે. એમાં વર્ગ હશે તો આપણે વર્ગ પસંદ કરી લઈએ. આમાં જો એક કરતાં વધારે વર્ગ હોય તો દરેક વર્ગનું મૂલ્યાંકન કરવું ફરજિયાત છે. અહીંયા આપણે એ પસંદ કરીએ છીએ એ વર્ગ માટે અને અહીંયા મૂલ્યાંકન શરૂ કરો. જ્યારે મૂલ્યાંકન શરૂ કરીશું ધોરણ 6નું, ત્યારે અહીંયા પહેલા વિષય પસંદ કરવાનો થશે. ધારો કે આપણે અહીંયા ગુજરાતી વિષય પસંદ કરીએ છીએ. તો ગુજરાતી વિષયની ધોરણ 6ની એકમ કસોટીઓ લો છો તો એમાં એકમ કસોટી ચકાસવામાં આવે છે. પછી એમના ભૂલોનો નિર્દેશ થાય છે. અહીંયા હા, ના અને લાગુ પડતું નથી એ રીતના વિકલ્પ છે. તો એકમ કસોટી વ્યવસ્થિત જોઈને જે લાગુ પડતું હશે એ પ્રમાણેનું અહીંયા માર્કિંગ કરીશું. આવું દરેક ધોરણનું દરેક વિષયનું કરવાનું છે. અને આપણે સેવ કરી લઈએ. તો આ થઈ એકમ કસોટીની વાત. આ જ રીતે સત્રાંત કસોટી અને આ જ રીતે પછી અન્ય જેટલા આપણા અધ્યયન ક્ષેત્રો છે એ તમામનું મૂલ્યાંકન કરવાનું છે. અહીંયા મૂલ્યાંકન શરૂ કરો એટલે આ રીતે આપણને બધા અધ્યયન ક્ષેત્રો બતાવે છે. અહીંયા નીચે સારાંશ જુઓ, એની પર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે અહીંયા સારાંશ જુઓનો એક ઓપ્શન આવી જાય છે. સારાંશ જુઓ પર ફરીથી ક્લિક કરીશું એટલે આપણને આ રીતનું એક ડિસ્પ્લે આવી જાય છે કે જેમાં આપણે શરૂઆત કરેલી છે સ્ટાર્ટેડ આવી જશે અને જે મૂલ્યાંકન આપણે પૂરું કરી દીધું છે ત્યાં સેવ આવી જશે અને જે હજુ શરૂ કર્યું જ નથી એ પેન્ડિંગમાં હશે. તો આ રીતે આપણે મૂલ્યાંકન કરવાનું છે. આચાર્યશ્રીએ સ્વમૂલ્યાંકન. અહીંયા એક વાંચન લેખન ગણનનું એક નવો ટોપિક ઉમેરેલો છે, એ પણ આપણે જોઈ લઈએ. ફરીથી આપણે હોમ મેનુ પર જઈશું અને મૂલ્યાંકન શરૂ કરો. ફરીથી આપણી શાળાની વિગત આવશે. શાળાની વિગત વેરીફાઈ થયા પછી આ વાંચન લેખન અને ગણન એ ઓલરેડી ડેટા સબમિટ કરી દીધેલા છે, પણ જાણ ખાતર આપણે એક વખત જોઈ લઈએ કે એમાં કઈ રીતે મૂલ્યાંકન કરવાનું છે. ફરીથી વાંચન લેખન ગણન પર ક્લિક કરીશું અને આપણે આપણું વાંચન લેખન અને ગણન જે માત્ર ધોરણ 3ના બાળકોને લઈને કરવાનું છે એ આપણે મૂલ્યાંકન શરૂ કરો એની પર ક્લિક કરીને ડેટા સબમિટ કરવાના છે. અહીંયા આપ જોઈ શકો ધોરણ 3 લખેલું જ આવી જશે. અહીંયા બાળકોની કુલ સંખ્યા લખવાની છે. ધારો કે 50 બાળકો છે, વર્ગ એ બી સી બધાના થઈને ટોટલ અહીંયા લખવાના છે બાળકો. પછી વાંચનનું જે મૂલ્યાંકન 10 માર્કમાંથી કરીએ છીએ તો 50 બાળકોનું 500માંથી જે માર્ક્સ આવ્યા હોય એ અહીંયા આપણે લખવાના છે. એ જ રીતે લેખનમાં 500માંથી જેટલા આવ્યા હોય એટલા માર્ક્સ અહીંયા લખવાના છે. 500 કરતાં વધારે અહીંયા એક્સેપ્ટ નહીં કરે, કારણ કે મેક્સિમમ 50 બાળકોના 10 લેખે 500 માર્ક્સ થશે. તો એ રીતે અહીંયા ડેટા સબમિટ કરવાના છે.
અને અહીંયા આ રીતે સાચું પર ક્લિક કરીને સેવ કરી લેવાનું. આ એક ઇન્ડિકેટર ગત ગુણોત્સવમાં નહોતું, એટલા માટે આપણે એક વખત એને જોઈ લીધું. તો આ વાત થઈ આપણા શાળાના આચાર્ય દ્વારા કઈ રીતે ડેટા સબમિટ કરવા. હવે હોમ મેનુ પર જઈએ છીએ અને સીઆરસી દ્વારા કઈ રીતે એનું મૂલ્યાંકન કરવું એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. અહીંયા આપણે રજિસ્ટ્રેશન બદલવું પડશે. જ્યારે આચાર્ય મિત્રો કરે છે ત્યારે એમને તો આચાર્યનું આઈડી એન્ટર કરીને જ અહીંયા શાળાના આચાર્ય પસંદ કરીને મૂલ્યાંકન કરવાનું છે. જ્યારે સીઆરસી કોઓર્ડિનેટર વર્ગખંડનું મૂલ્યાંકન કરે છે ત્યારે અહીંયા સીઆરસી કોઓર્ડિનેટરનો વિકલ્પ પસંદ કરવાનો. જીએસક્યુસીનું જ્યારે બોટ ઓપન થશે ત્યારે સીઆરસી મિત્રો સીઆરસીનો વિકલ્પ પસંદ કરશે. પસંદ કર્યા પછી સીઆરસીનું અહીંયા આઈડી એન્ટર કરવાનું છે. સીઆરસીનું આઈડી એન્ટર કરતા નામ આવી જશે, તેની આપણે ખરાઈ કરી લઈએ અને નામની ખરાઈ થઈ ગયા પછી મૂલ્યાંકન શરૂ કરો એની પર ક્લિક કરવાનું છે. મૂલ્યાંકન શરૂ કરો ક્લિક કરશો એટલે સીઆરસીના ક્લસ્ટરમાં સમાવિષ્ટ જેટલી શાળાઓ હશે તમામનું લિસ્ટ આવી જશે. અહીંયા એક શાળાનું નામ છે એની પર આપણે ક્લિક કરીએ. શાળા નામ પર ક્લિક કરતા શાળાની વિગતો વેરીફાઈ કરી લેવાની છે. શાળાની વિગતો વેરીફાઈ થઈ ગયા પછી અધ્યયન અને અધ્યાપનમાં ક્લિક કરવાનું છે, કારણ કે આમાં સીઆરસી દ્વારા જે મૂલ્યાંકન થાય છે એ માત્ર એક જ અધ્યયન ક્ષેત્રમાં વર્ગખંડ અવલોકન કરવાનું છે. શિક્ષણ માટે અસરકારક વાતાવરણ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, આમાં પણ આપ જોઈ શકો છો કે એક પ્રક્રિયા શરૂ કરેલી છે માટે યલો કલર છે. આપણે બીજો એક મુદ્દો લઈએ, શીખવાની અધ્યાપન પ્રક્રિયા. બંને 10% માર્કિંગ છે. એમ કરીને કુલ 20% માર્કિંગ સીઆરસી દ્વારા વર્ગખંડ અવલોકનમાં થશે. એમાં પણ પહેલા બીજામાંથી 1 તાસ, 3 થી 5માં 1 તાસ અને 6 થી 8માં 1 તાસ જોવાનો છે. આપણે 3 થી 5 વિકલ્પ પસંદ કરીએ છીએ. એમાં ધારો કે ધોરણ 5 આપણે લઈએ છીએ. સીઆરસી દ્વારા ધોરણ 5 પસંદ કરવામાં આવે પછી જો વર્ગ હશે તો વર્ગની પસંદગી કરવાની રહેશે અને વર્ગની પસંદગી થયા બાદ વિષયની પણ પસંદગી કરવી પડશે કે કયા વિષયનો આપણે તાસ જોવા જઈ રહ્યા છીએ. અહીંયા વિષય પસંદ કર્યા પછી મૂલ્યાંકન શરૂ કરવાનું ઓપ્શન આવે છે. તો મૂલ્યાંકન શરૂ કરો એની પર ક્લિક કરતા આપણને વર્ગખંડ અવલોકનને લગતા મુદ્દા અહીંયા ઓપન થઈ જશે કે જેમાં દૈનિક નોંધપોથીનું આયોજન કરેલું છે. જો નથી તો ના, નહીતર તો ઉત્તમ, મધ્યમ અને નબળું, આ 3 કેટેગરીમાં મૂલ્યાંકન કરવાનું થશે. આપણે એક ડેટા ભરી દઈએ છીએ. આ તમામ ઇન્ડિકેટરની વિગતવાર માહિતી મોડ્યુલમાં છે જ, તો એનો એક વખત અભ્યાસ કરી લઈએ અને પછી આ બધા જ ડેટા આ રીતે ફિલઅપ કરવાના છે. અને ફિલ થઈ ગયા પછી સેમ જે આચાર્યમાં જે રીતે આપણે ડેટા સેવ કરતા હતા એ જ રીતે સીઆરસીમાં પણ એ જ રીતે ડેટા સેવ કરવાના છે. અહીંયા સેવ થઈ ગયા પછી ફરીથી આપણે હોમ મેનુમાં જઈએ અને હોમ મેનુમાં જઈશું એટલે અહીંયા મૂલ્યાંકન શરૂ કરો અને સારાંશ જુઓ. ત્યાં સારાંશ જુઓ પર હવે આપણે ક્લિક કરીએ છીએ અને સારાંશ જુઓમાં પણ આ રીતે તમને તમારી તમામ શાળાનું લિસ્ટ આવી જશે. જ્યારે શાળાના સમગ્ર બધા જ ડેટા સબમિટ થઈ જશે ત્યારે અહીંયા શાળાના નામ આગળ પણ ગ્રીન ટીક આવી જશે. એટલે જ્યાં સુધી શાળાના નામ આગળ ગ્રીન ટીક ન આવે ત્યાં સુધી તમે જે પણ ડેટા સબમિટ કર્યા છે એમાં સુધારો વધારો કરવો હોય તો કરી શકો છો. એ જ રીતે આચાર્યના લોગિનમાં જ્યારે આપણે શાળાની માહિતી ભરીએ છીએ
ત્યારે પણ જ્યાં સુધી ફાઇનલ સબમિટ આપતા નથી ત્યાં સુધી ભલે જે તે અધ્યયન ક્ષેત્રની માહિતી ભરેલી હશે, પણ એમાં પણ સુધારો વધારો કરવો હોય તો શક્ય છે. તો અહીંયા આપણને બતાવે છે કે બંને ઇન્ડિકેટર આપણે શરૂઆત કરી દીધી છે, પણ હજુ પૂરા કર્યા નથી. ગ્રીન ટીક એટલા માટે નથી આવતું કારણ કે હજુ માત્ર એક જ ધોરણના ડેટા આપણે અહીંયા ભરવાનો પ્રયત્ન કર્યો છે. સીઆરસી તરીકે ફરજિયાત 3 વર્ગનો ડેટા સબમિટ કરશો તો જ ફાઇનલ સબમિટ આપી શકાશે. તો આ રીતે ખૂબ જ સરળતાથી આપણે જીએસક્યુએસસીના બોર્ડ દ્વારા આચાર્યના 20% અને સીઆરસીના 20%નું જે માર્કિંગ છે એ આ રીતે અપલોડ કરી શકીએ છીએ. થેન્ક યુ.